દાહોદ જિલ્લાના લીમખેડા વિસ્તારમાં ચાઇનીઝ દોરીના કારણે એક યુવક ગંભીર રીતે ઘવાયો. દાહોદ જિલ્લાના લીમખેડા વિસ્તારમાં ચાઇનીઝ દોરીના કારણે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો. ખાકરી ડુંગરીના બે યુવકો મોટરસાયકલ પર લીમખેડા તરફ આવતા હતા ત્યારે અચાનક ચાઇનીઝ દોરી આવી જતા આ ઘટના બની હતી. ચાઇનીઝ દોરીથી ઘાયલ થયેલા યુવકનું નામ રાજેશ ડાંગી છે. ચાઇનીઝ દોરીના કારણે તેના હોઠના અંદર અને બહારના ભાગે ગંભીર ઈજા થઈ છે. ઘાયલ યુવકને તાત્કાલિક યુનિટી ખાતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો, જ્યાં તેને 15 જેટલા ટાંકા લેવા પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ નજીક છે ત્યારે ચાઇનીઝ દોરીથી થતા અકસ્માતો વધી રહ્યા છે. ત્યારે ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. અમારું ગામ કાકરી ડુંગરી છે. અમે લીમખેડા આવતા હતા. એસબીઆઈ બેંકની આગળ મારા ભાઈનું હોઠ કપાઈ ગયો છે. અમે તરત જ યુનિટી દવાખાને જઈને તરત જ સારવાર લીધી. શેના કારણે હોઠ કપાઈ ગયા? ચાઇના દોરીથી.